આ 5 કન્ટ્રી એવી છે જેમાં એઝ અ ઇન્ડિયન 2026માં તમે સૌથી ઓછા બજેટમાં ટ્રાવેલ કરી શકો છો. ફર્સ્ટ ઓપ્શન છે થાઈલેન્ડ, જેમાં તમે 30 થી 35 હજારમાં તમારા મિત્રો સાથે તમે ટ્રાવેલ કરી શકો છો. આગળ વધતા પહેલા આ રીલ શેર કરજો જેની સાથે તમે છે ને 2026માં ટ્રાવેલ કરવા માંગો છો ઇન્ટરનેશનલ કન્ટ્રીની અંદર. સેકન્ડ ઓપ્શન છે લક્ઝરીના શોખીન માટે, એ છે દુબઈ. 50 થી 60 હજારમાં તમે એ પણ ટ્રાવેલ કરી શકો છો. થર્ડ ઓપ્શન છે વિયેતનામ. મોસ્ટ ટ્રેન્ડિંગ ડેસ્ટિનેશન અત્યારે અગર હોય તો એ છે વિયેતનામ. 50 થી 60 હજારમાં તમે ટ્રાવેલ કરી શકો છો. મિત્રો સાથે અને ફેમિલી સાથે બે જગ્યાએ તમે એ ટ્રાવેલ કરી શકો છો. ફોર્થ ઓપ્શન છે સિંગાપુર. ઓછો સમય છે, લક્ઝરીના શોખીન છે, સારું એડવેન્ચર તમારે એન્જોય કરવું છે તો સિંગાપુર વન ઓફ ધી બેસ્ટ ઓપ્શન છે. ફિફ્થ ઓપ્શન છે બાલી. નવા મેરેજ થયા છે આ ફિર તમારે જવું છે હનીમૂન માટે તો ઓપ્શન છે બાલી. એનું અગર બજેટ તમને વાત કરું તો અરાઉન્ડ 50 થી 60 હજારમાં તમે બાલી પણ ટ્રાવેલ કરી શકો છો. અગર તમે ટ્રાવેલ કરવા માંગો છો આ 5 કન્ટ્રીમાં તો અત્યારે જ પ્લાન કરી દેજો, સસ્તી ફ્લાઇટની ટિકિટ્સ મળી જશે. અને ફોલો ના કરો તો ફોલો કરી લેજો. તમારું બેસ્ટ ડેસ્ટિનેશન કયું છે કોમેન્ટમાં જરૂર એડ કરજો.